તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી ગાડફાડ યુટ્યુબ ચેનલ ઉપર. તો તમને બધાને ખબર હશે કે આજે આપણા ભાઈની એક શોપનું ઓપનિંગ છે, ત્યાં જવાનું છે. પહેલા તો આપણે વાઘોડિયા દુકાન ઉપર જવા માટે નીકળી ગયા ઘરેથી નાહી ધોઈને, અને હું ને મારા બધા ભાઈબંધો પણ આવવાના છે. તો સાંજે 4 વાગ્યા જેવું આપણે વાઘોડિયા દુકાનથી જવાનું છે મંજુ સર. ત્યાં ભાઈની એક શોપ છે કપડાની, ને એક બૂટની નવું જે છે એ બૂટનું આપણે શોપ નવી ઓપનિંગ કરી રહ્યા છે. તો આપણે ત્યાં જવાનું છે 4 વાગે, એટલે 5 વાગ્યાનો ટાઈમ આપણે આપ્યો છે. તો અત્યારે આપણે નીકળી ગયા છે વાઘોડિયા જવા માટે. વાઘોડિયા જવા માટે આપણે કલાક ગણી લઈએ, ધીમા ધીમા જઈએ તો, ને ફાસ્ટ આપણે જો ગાડી ચલાવવાના માણસો તો અડધો કલાક લાગે. તો મિત્રો, ખરડાથી થોડા આગળ જઈએ તો બળિયાદેવ ગામ આવે છે, જેનું તમે બોર્ડ અહીંયા આગળ આ મારેલું છે, જોઈ શકો છો. બળિયાદેવ ગામમાં બહુ મોટું આપણા બળિયા બાપજીનું મંદિર આવેલું છે, અને ઘણી બધી પબ્લિક રવિવારે ત્યાં જે બાધા માનતા હોય તે માનતા પૂરી કરવા જાય છે. બળિયાદેવ વાળા રસ્તા પર આપણે આગળ જઈએ રામેશ્વર બાજુ, તો રસ્તા પર એવા મસ્ત ઝાડ આવે છે, જેના નીચે રસ્તો એકદમ મસ્ત લાગે ને અંદર ગાડી ચલાવવાની પણ બહુ મજા આવે છે. રસ્તો તમે જોઈ શકો છો, ઝાડની નીચે એકદમ મસ્ત રસ્તો. આ રસ્તા પરથી આપણે સીધા જશું એટલે આગળ ટી ટાઈપની એક ચોકડી આવશે. ચોકડી તો નહીં ગણાય, ટી જ ગણાય ને. તો ત્યાંથી એક રસ્તો જાય છે વીરાપુરા તાળિયા બાજુ, એટલે કે ઇન્દ્રાલ બાજુ જાય છે, અને બીજો રસ્તો જાય છે આપણા રામેશ્વર બાજુ. અને આ છે રામેશ્વરની કેનાલ, જે મોટી કેનાલ આપણે કહીએ છીએ. આમાં ઘણા બધા માણસો કૂદીને મરી જાય છે, સુસાઇડ કરી લે છે, આમ તેમ ફલાણું લંડ લસન ગમે તે. પણ મેં એમ કહું છું કે મરવાનું છોડી દો. આ કોઈ છોકરીને પ્રેમમાં પડો છો, પ્રેમ કરો, ગમે તે કરો, પણ એના માટે મરી કેમ જવાનું મારા ભાઈ? ફેમિલીનું વિચારવાનું, અને તમારું પોતાનું પણ વિચારવાનું, તમારું નહીં પણ તમારા મા બાપ જે હોય એમનું વિચારવાનું, કે તમને કેટલું મહેનત કરીને મોટો કર્યો હોય તો એમનું વિચારીને ચાલવાનું. પણ કેનાલમાં આવી કૂદી નહીં જવાનું. અને બીજું મારા ભાઈ, તમે જે કામ ધંધો કરતા હોય કામ ધંધો કરવાનો, અને તમારો જે ટેલેન્ટ હોય, તમારો જે મતલબમાં કઈ બી મતલબ ટેલેન્ટ હોય તો ટેલેન્ટને બહાર લાવવાનો, ને વિડીયો કરતા હોય તો વિડીયો શૂટ કરવાનું, મહેનત કરવાનું. એક દિવસ તમારો પણ આવશે મારા ભાઈ, તમે પણ ફેમસ થશો, ને તમારા જોડે પણ ફોટો પડાવવા માટે લોકો આવશે, તમારા પણ ફેન બની. અને બીજું મિત્રો, કે અહીંયા તમે 3 વાંદરા જોઈ શકો છો, જે કેવા ખાઈ પીને લીલા લહેર કરી રહ્યા છે. એમની પાસે જિંદગીમાં કોઈ આગળનું લક્ષ્ય ટાર્ગેટ જ નથી. તો આગળ તમે જશો તો આગળ પણ એક બીજો વાંદરો દેખાય છે, જોઈ શકો છો. નજારો જોઈ લીધો. થોડા આગળ આવો ને, આગળ તમે બ્રિજ જોવો. બ્રિજ ઉપર જો ચોમાસામાં વધારે પડતું પાણી આવી જાય તો ઉપર પણ પાણી જાય છે, ને બધી એંગલો પણ તૂટી જાય છે. તો તૂટી જ ગઈ છે એમાં. અને અહીંયાથી સીધા આપણે જઈશું એટલે આગળ એક ટી ટાઈપની ચોકડી આવશે, જેને ટી જ કહેવાય. જેમાં અહીંયાથી તમે જાઓ તો સીધા રામેશ્વર સીધા જાવ એટલે આપણે મુનિ આશ્રમથી સીધા થોડા આગળ જશો એટલે સાંગાડો અને બધા ગામડા આવે છે, તમને બતાવી દઈશ. મિત્રો, આ છે મુનિ આશ્રમ. મુનિ આશ્રમમાં ઘણી બધી બીમારીઓનું મતલબ ઓપરેશન અને એવું બધું થાય છે, જેમાં કેન્સરનું પણ મતલબ બીમારીનો અહીંયા આગળ ઈલાજ થાય છે. તો તમારે પણ કોઈને એવું પ્રોબ્લેમ હોય તો અહીંયા આગળ આવી શકો છો. મિત્રો, આપણે આવી ગયા છે માર્જર ચોકડી ઉપર. માર્જર ચોકડી જે બજારમાં મતલબ જતા થોડીક જ વાર લાગશે. અને અહીંયા આગળથી થોડા આગળ જઈશું તો મેન જે માર્જર વાળી ચોકડી છે, આપણે આ મુનિ આશ્રમ બાજુથી આપણે જઈએ છીએ, અને આ માર્જર ચોકડી આપણે અહીંયાથી જવાય છે ગુતાલ, ને રામેશ્વર બાજુ જવાય છે, ને એ બાજુ મતલબ બધા ગામડાઓ આવે એ બાજુ જવાય છે. તો આપણે સીધા આપણે આગળ નીકળી ગયા વાઘોડિયા બજારની અંદર. તો આ છે ભૂલકા ભવન, જેમાં નાના નાના ભૂલકાઓ ભણવા આવે છે સ્કૂલમાં. અને આ બાજુ છે, તમે જોઈ શકો છો રસ્તા પર. આ રસ્તો પેલા એવો હતો, બહુ ખરાબ હતો. અત્યારે મસ્ત થઈ ગયો છે, સારો એકદમ એવો. અને ઉપર તમે જોઈ શકો છો પીળા કલરની ટાંકી. અહીંયાથી તો આપણે સીધા થોડા જઈશું આગળ એટલે આગળ આવી જશે બીજી એક મોટી ટાંકી. અને અહીંયા તમે જોઈ શકો છો સ્કૂલ છે ડાબી સાઈડે.
અહીંયા જે દેખી શકો છો તમે વાઘોડિયાની મેન હાઈસ્કૂલ છે. અહીંયા ઘણા બધા છોકરાઓ ભણવા આવે છે અને સપના મોટા મોટા લઈને આવે છે, ડોક્ટર બનવું છે, પોલીસ બનવું છે, આમને તેમ. પણ આપણે તો સ્કૂલમાં રેગ્યુલર જતા હતા, પણ ભણવા માટે નહીં, લાઈનો મારવા ને ફરવા માટે જતા હતા. તો મિત્રો થોડા અહીંયાથી આગળ જઈશું એટલે આપણે જે મેન ચોકડી છે, જયંભાઈ ચોકડી તમે આપણે કહી શકો છો. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે મોટું. અહીંયા તમે જોઈ શકો છો રામ ભગવાનનો મોટો એવો ફોટો લગાવેલો છે. અહીંયાથી આપણે જમણી સાઈડ વળી જઈશું. આ સીધા આપણે જઈએ તો ખંડા બાજુ જવાય છે અને આગળ જઈશું તો ડેપો પણ આવે છે. તો ડેપો આપણે નહીં જવાનું, આપણી જે દુકાન છે જોહર કલેક્શન 2, અહીંયા આગળ થોડા જશો તો જે મોટું અહીંયા આગળ આંબલીનું ઝાડ દેખાય છે. તમે દેખી શકો છો મોટું જે આંબલીનું ઝાડ દેખાય છે, ત્યાંથી આપણે ડાબી સાઈડે વળી જવાનું. અહીંયાથી છત્રી દેખાય ત્યાંથી વળી જવાનું અને સીધા જે ડાબી સાઈડે કોમ્પ્લેક્સ દેખાય છે ત્યાં આપણી દુકાન છે. તો હવે ગાડી અહીંયા આપણે લગાવી દઈએ. આપણી દુકાને તો આપણે વાઘોડિયા પહોંચી ગયા. હવે પહોંચ્યા પછી આપણે દુકાનને સાફ સફાઈ કરી નાખીએ અને સાફ સફાઈ કરીને પછી માતાજીને મતલબ જે દીવો કરવાનો છે, અગરબત્તી કરવાનું છે, બધું કરી દઈએ. આપણી આ છે માં કોટકાલી, તમે જોઈ શકો છો. આ માતાજીનું મંદિર તમને જોવું હોય તો મારી જોડે એક વ્લોગ છે, વ્લોગ તમે જોઈ લેજો. આપણા ગામને જોડે જ છે, રવાલિયાને જોડે. અને દુકાનમાં તમે કપડાં પણ જોઈ શકો છો. ટી શર્ટ તમારે જોઈએ XYZ 28, 30, 34, 36, 38 સુધીની આપણે કવર અવેલેબલ છે. 38 સુધીની આપણને પેન્ટ. મિત્રો જેવા 4 વાગ્યા તો આપણે 4 વાગે નીકળવાનું હતું, કેમ કે 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. આપણે વાઘોડિયાથી આપણે 4 વાગે નીકળી ગયા મંજુસર જવા માટે. તો મિત્રો અમે નીકળી ગયા છે. આજે આપણા એક ભાઈબંધની દુકાનનું ઓપનિંગ છે, શૂઝનું છે. તો અમે ત્યાં જઈ રહ્યા છે. મંજુસર જે લોકેશન આપેલું છે તો અમે ત્યાં જવાના છે. નીકળી ગયા છે. અમે 3 ભાઈબંધો છે. અને બીજું કે અમારે ત્યાં ટાઈમ આપ્યો છે 5 વાગ્યાનો. તો 5 વાગ્યા પહેલા અમારે ત્યાં પહોંચી જવાનું છે. અત્યારે વાગી ગયા છે 4:11 તો થઈ ગયા ભેણ ચોથ, પણ પહોંચી જઈશું અમે. ટાઈમ એવું લાગે છે. અમે નીકળી ગયા છે ખંડા રોડ ઉપરથી. તમે જોઈ શકો છો આ ખંડા ગામ આવી ગયું છે. ખંડા ગામની અંદર જો આ તમે સ્કૂલ છે, સ્કૂલથી થોડા આગળ જશું એટલે જે ખંડા ગામનું બસ સ્ટેન્ડ છે તે પણ તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે સીધા આજવા ચોકડી પર જવાનું છે. ભાઈબંધો જોડે વાતો કરવાની ને હસી મજાકમાં જે વાતો કરવાની બહુ જ મજા આવે છે મારા ભાઈ. અને મજામાં અમે વાતો કરતા ખંડા રોડ પરથી આપણે સીધા જે આજવા નિમેટા અને આજવા ચોકડી પર જવાય છે રસ્તો, એ રસ્તા ઉપર આવીને અમે નીકળી ગયા છે મંજુસર જવા તરફ. આજવા ચોકડીથી આપણે જે હાઈવે ઉપર ચડી ગયા ધુમાડ બાજુ જવા માટે. તો જે હાઈવે પર ચડાયા પછી જે ગાડી ભગાય છે મારા ભાઈ, તો ભાઈબંધો પણ એમ વિચારમાં પડી ગયા કે ગાડી થોડી ધીમી ચલાવી, આટલી બધી ફાસ્ટ ના ચલાવે. પણ હા, એટલું ખરું કે ગાડી જો બરાબર ફાવતી નહીં હોય તો ગાડી ચલાવવાની જ નહીં. અને બીજું કે પીધા પછી ગાડી ચલાવવાનો મજા નથી, કંઈક અકસ્માત પણ થઈ શકે છે. તો ગાડી ચલાવો તો વધારે ધ્યાન ફોનમાં નહીં. ભલે વિડીયો બનાવું છું હું, પણ મારું ધ્યાન વધારે આગળ જ રહે, વધારે પડતું આમાં ફોનમાં નહીં રહે. વિડીયો માટે બીજા ભાઈબંધને ફોન આપીને પણ હું મતલબ શૂટ કરું છું, પણ મારું ધ્યાન ફોકસ જે હોય છે તે ગાડીની અંદર આગળ ફ્રન્ટ પર હોય છે. કેમ કે ગાડી ચલાવવામાં આપણે જેટલું ધ્યાન આપીએ તો વિડીયો તો બનતા રહેશે મારા ભાઈ. તો ગાડી તો ભગાઈને બહુ ભગાઈ અને અમે ધીમે કરીને વાતો કરતા આ હાઈવેથી ધુમાડ ચોકડી ઉપર પહોંચી ગયા. તો મિત્રો ધુમાડ ચોકડીથી આપણે જમણી સાઈડે વાઈને સીધા મંજુસર વાળો જે રસ્તો છે એના ઉપર આપણે ગાડી ચડાવી દીધી અને ગાડી ત્યાંથી પાછી ભગાઈ લીધી થોડી. મિત્રો તમે અહીંયા આવો તો પછી અહીંયા થોડું આગળ જશો તો આપણો એક પછી બોલે છે તો મિત્રો આપણે મંજુસરમાં પહોંચી ગયા છે. જોઈ શકો છો મંજુસરનું પોલીસ સ્ટેશન દેખાય છે હાઈવે ઉપર. તો ગાઈસ હું અત્યારે આપણા મંજુસરમાં આવી ગયો છું. જે દુકાનનું ઓપનિંગ છે અસુર ફેશન હુડ કરીને, ત્યાં થોડી વારમાં હું પહોંચી જઈશ. પણ અત્યારે હું થોડું બજારને બહાર આવીને ઊભો છું. તમે જોઈ શકો છો આ રસ્તો છે આપણે ભાદરવા બાજુ જવાનો, રાનિયા ભાદરવા જે કે છે એ બાજુ જવાનો રસ્તો છે આપણે આ મંજુસરથી સીધા આગળ.
તો થોડીક વારમાં હું ત્યાં પહોંચી જઈશ. બસ આવજો. તો મિત્રો મારા ભાઈબંધ એક ઘાયલ સોંગ આપણા ગાડીની અંદર વગાડી દીધું, તો મને તો થોડુંક રડવું આવી ગયું. તમે જોઈ શકો છો સોંગ આપણે ગાવાનું ચાલુ કરી દીધું. આંખોમાં પાણી પણ દેખાય છે, નથી દેખાતું. બેન જો ધકડો રડી આપણે ના રડીએ યાર. રડવાનું કોને આવે? જે એકદમ છોકરી પાસે ગાણો થઈ જાય, વધારે પડતો જ ગાણો થઈ જાય ને એને વધારે યાદ આવે, એને રડવું આવે. આપણે તો કોઈની યાદ જ નથી આવતી યાર. તો આપણા ભાઈ આવી ગયા છે અહીં, મંજુ શર્મા. અહીં દુકાન ઓપનિંગ છે આપણે ત્યાં. એ પાછી આપણા બહાર આવતો મેં બધું અંદર વાર લાગતું નહીં. ચાલ બોલો શાંતિ. દિલીપ ડીજે, જેનું ડીજે આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું ડીજે છે આ ભાઈનું. જે અમે અહીં બહાર આપણા શું કહેવાય ગુજરાતની બહાર જ વગાડે, ગુજરાતમાં અલાઉડ નહીં. અમારું શું ફેમસ છે? તો આ ભાઈનું આપણે હેર સલૂન ફેમસ છે, ખતરનાક ડિલક્સ. આપણે વાઘોડિયામાં ડિલક્સ છે, ત્યાં આગળ આવ્યું છે. તો તમે ત્યાં આવજો ડિલક્સ પર. હું તો ત્યાં જ હોય કે ગમે તે ફરતો હોય, તમારે પણ આવી જજો. આ ભાઈ વાર કાપે આખા વડોદરામાં કંઈ નહીં કાપે. બસ આવજો, બીજું કશું નહીં. ભાઈબંધો ભેગા મળ્યા પછી અમે ચા ને કોફી મંગાવી અને ચા અને કોફી પીધી. આપણા ભાઈબંધ પણ આવી ગયા, અજયભાઈ. અમે ઊભા રહ્યા અને પછી ત્યાંથી અમે પાછા નીકળી ગયા. તો આપણે કયા આવી ગયા છે હમણાં? તો આપણે આવી ગયા છે જગ્યા પર, જે જગ્યા નામ તો મને ખબર નહીં. અહીંયા એક કેનલ દેખાય છે મને નજીકમાં. તો મિત્રો અમે થોડી નાનકડો બ્રેક લીધો, અહીંયા ઉતરવા માટે અમે ઊભા રહ્યા છે. મૂતરે છે ઉમાભાઈ, એ બી આ જગ્યા પર. કોઈને મૂતરવું હોય ને તો આ જગ્યા પર આવી જવું, સંપર્ક કરવો ઉમાભાઈનો આગળ મૂતરવા માટે. તો અહીં આગળ ગાડી પડી છે ભાઈની, અને ભાઈના તો ગાઈસ અમે લોકો આવી ગયા છે આજે. તો પેલા સ્પેશિયલ મુતરા આજે જોઈ શકો છો. તો પેલા ભાઈ હજુ મૂતરીને પાછા જો આવ્યા છે. બાપુ